ગાંધીનગર નજીકના રૂપાલ ખાતે યોજાયેલી આ પલ્લીમાં ઘી અર્પણ કરવાનું અનોખું મહાત્મ્ય રહેલું છે। ત્યારે ગત રાત્રે પણ રૂપાલ ગામે પલ્લીને ઘી અર્પણ કરાતા સમયે ગામમાં ઘીની નદીઓ જોવા મળી હતી। રૂપાલ ગામે ભરાતી વરદાયની માતાના પલ્લીમાં માત્ર ગામના જ નહીં રાજ્યભરમાંથી ભક્તો રૂપાલ ગામે પહોંચ્યા હતા। આસો સુદ નોમના દિવસે તો રૂપાલ ગામમાં ઘીની બજાર ભરાયેલો જોવા મળ્યો હતો। તમામ ચોકમાં શ્રદ્ધાળુઓના માનતાના ઘીના ટ્રેક્ટર અને બેરલ ભરેલા જોવા મળ્યા હતા। તેમજ પીપમાં ભરેલા કે ટ્રેક્ટરમાં સંગ્રહ કરેલા ઘીથી માતાજીની પલ્લી રથ પર અભિષેક કરવામાં આવ્યો હતો, જેથી ગામની તમામ શેરી મોહલ્લામાં ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી। પલ્લી રથ હંકારતા લોકો પણ ઘીમાં સ્નાન કરેલા જોવા મળ્યા। પલ્લી અહીંથી નીકળે અને 27 ચોકની અંદર આ માતાજીના રથને મૂકવામાં આવે છે અને ત્યાં એ ઘી ચડાવવામાં આવે છે અને આમ બધાની માનતા પરિપૂર્ણ થાય છે। કોઈ એમની છોકરાનું હોય, ફેમિલીનું હોય, સુખ શાંતિનું હોય, કોઈ પણ કારણ હોય, માતાજીના આપણે બધામાં માનતામાં ઘી યુઝ કરતા હોય। દર વર્ષે કરોડો રૂપિયાનું ઘીનું માતાજીના પલ્લીના રથમાં અભિષેક કરવામાં આવે અને અર્પણ કરાયેલા ઘીનો પ્રસાદ તરીકે ઉપયોગ ફક્ત ગામના વાલ્મીકી સમુદાયના લોકો જ કરી શકે છે। અન્ય કોઈ પણ સમુદાય ઘીનો પ્રસાદ પણ ગ્રહણ કરી શકતા નથી। પલ્લી જ્યારે ગામમાંથી નીકળે છે ત્યારે ગામના લોકો અભિષેક કરતા નથી, પણ પલ્લી મંદિરમાં મુકાયા બાદ દશેરાના દિવસે તેઓ ઘી અર્પણ કરે છે। કેમેરામેન નીતિન બગડા સાથે ગૌતમ શ્રીમાળી, GSTV, રૂપાલ।